અને હવે સમાચારમાં આગળ વાત કરીએ વરસાદની। ડાંગ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે। માછડી ખાતર ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શાળામાં ભરાયેલા પાણી વચ્ચે બાળકોનું આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યું છે। સુબીર તાલુકામાં ભારે વરસાદના પગલે પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, ત્યારે સુરત જિલ્લા અને નવસારી જિલ્લામાં પૂરની શક્યતાઓ છે। 6 જિલ્લામાં સવારે 6 થી લઈને બપોરના 4 વાગ્યા સુધીની વાત કરીએ તો ખૂબ જ ભારે વરસાદ પણ નોંધાયો છે। ડાંગના દ્રશ્યો કે જ્યાં રસ્તા ઉપરથી પણ પાણી વહેતા થયા છે। બાળકો તે જ પાણીમાંથી પસાર થવા મજબૂર છે। સવારથી જ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો છે ને હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી સમય માટે આગાહી કરવામાં આવી છે, ત્યારે આગામી સમયમાં વધુ વરસાદ પણ થવાનું છે। આ પૂર્ણા નદીના દ્રશ્યો કે જેમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે।